20 જુલાઈના દિવસે કોકરોચ જનતા પાર્ટી દ્વારા સંસદ ભવન સુધી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ દરમિયાન જે દ્રશ્યો સામે આવ્યા એ ચોંકાવનારા હતા, કારણ કે પોલીસ અને જે જવાન હતા તેમણે પોતાની તમામ ક્રૂરતાની હદો વટાવી દીધી હતી અને જે પ્રમાણે વિદ્યાર્થીઓ પર બર્બરતા કરવામાં આવી તે આખા દેશે જોઈ હતી। હવે આ આખી ઘટના સામે આવ્યા બાદ સંસદમાં પણ હોબાળો થયો અને પ્રધાનમંત્રી પાસે જવાબ માંગવામાં આવ્યો કે આ જે વિદ્યાર્થીઓ છે તેમને મારવામાં આવ્યો છે તેને લઈને માફી માંગવામાં આવે, પરંતુ પ્રધાનમંત્રીએ જવાબ ન આપ્યો એટલે વિપક્ષે એવું નક્કી કર્યું કે હવે પ્રધાનમંત્રીના આવાસની બહાર જ જતા રહીએ અને ત્યાં જઈને તેમની પાસે જવાબ માંગીએ। ત્યાં વિપક્ષના સાંસદો પહોંચ્યા, પ્રધાનમંત્રી પાસે જવાબ માંગવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને બાદમાં પોલીસ દ્વારા તમામ સાંસદોની અટકાયત કરવામાં આવી અને અટકાયત બાદ શું થયું તેના વિશે અમારે તમારી સાથે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। રાહુલ ગાંધીથી લઈને તમામ જે વિપક્ષના સાંસદો છે એ ગઈકાલે પ્રધાનમંત્રી આવાસની સામે વિરોધ કરી રહ્યા હતા અને પ્રધાનમંત્રી પાસે જવાબ માંગી રહ્યા હતા કે આ વિદ્યાર્થીઓને જે મારવામાં આવ્યો છે પોલીસની ક્રૂરતા ઉપર જવાબ આપે, માફી માંગે અને જો કંઈ ન થઈ શકતું હોય તો પછી રાજીનામું આપી દે। આ માંગ સાથે વિપક્ષના જે સાંસદો હતા તે વિરોધ કરી રહ્યા હતા પ્રધાનમંત્રી આવાસની સામે અને ત્યારબાદ પોલીસે તેમની અટકાયત કરી। મોડી રાત સુધી તેઓ ક્યાં હતા એ ખબર નથી, પરંતુ જ્યારે મોડી રાત્રે તમામ સાંસદોને છોડવામાં આવ્યા ત્યારબાદ રાહુલ ગાંધીનો એક વિડીયો સામે આવ્યો છે અને તેમણે બહાર આવ્યા બાદ ફરી એકવાર સરકાર ઉપર પ્રહાર કર્યા છે અને ન ફક્ત પ્રહાર કર્યા છે પરંતુ સીધી જ રીતે પ્રધાનમંત્રીનું રાજીનામું માંગી લીધું છે। આ સિવાયની પણ બે માંગ તેમણે કરી છે। એ બે માંગ શું છે અને પ્રધાનમંત્રીનું રાજીનામું શા માટે માંગી રહ્યા છે તેના વિશે રાહુલ ગાંધી શું કહી રહ્યા છે તે સાંભળીએ। This morning I went and met the Speaker of the Lok Sabha and I said to him that it was important that we be allowed to debate what happened to the students the day before. The Speaker said he needed to take permission from the government, but it was very clear to us in the hours after that there was no interest in the government of having a debate. तो हमने डिसीजन लिया कि हम प्राइम मिनिस्टर के घर के सामने जाके धरना करें और जो स्टूडेंट्स की इशू है, जो देश के लिए सबसे ज़रूरी इशू है और जो उनके खिलाफ किया गया है वो हम नेशनल अटेंशन में लाएं और प्राइम मिनिस्टर का घर के सामने जाके करें। Why is the Indian education system collapsing? Why are papers leaking? Why is education so expensive in India? Why do families have to destroy themselves financially to educate their children? These are legitimate questions and there's absolutely nothing wrong with asking these questions. Students की मांगे हैं, पहला धर्मेंद्र प्रधान और अमित शाह का रेजिग्नेशन, दूसरा कि स्टूडेंट्स को जिन्होंने मारा है, जिन्होंने ह्यूमिलिएट किया है, उन पर एक्शन लिया जाए और जो भी स्टूडेंट्स पर केसेस हैं उनको हटाया जाए। फाइनली पूरी ऑपोजिशन चाहती है कि ये जो इशू है देश का सबसे बड़ा इशू है, इस पे कल लोकसभा में राज्यसभा में डिबेट हो और हम अपनी बात रख सकें। मेरा मोदी जी से एक सजेशन है एज एलओपी, कल जो हुआ, जो आपकी सरकार ने आपके होम मिनिस्टर ने किया, उसके लिए आप देश के स्टूडेंट से माफ़ी मांगिए और जल्दी से जल्दी एग्जामिनेशन सिस्टम और एजुकेशन सिस्टम्स पर रिफॉर्म शुरू कीजिए। आप सब ने हमारा समर्थन किया, सारे लोग जो स्टूडेंट्स की इशू के लिए लड़ रहे हैं, एक साथ लड़ रहे हैं, मैं आप सबका दिल से धन्यवाद करता हूँ। અહીં તમે રાહુલ ગાંધીને સાંભળ્યા। હવે સીધી જ રીતે જે પ્રમાણે વિદ્યાર્થીઓ પર બર્બરતા કરવામાં આવી છે, ક્રૂરતાપૂર્વક તેમને મારવામાં આવ્યો છે, તેને લઈને આખો દેશ રોષે ભરાયો છે। આ સિવાય વિપક્ષના સાંસદો પણ રોષે ભરાયા છે અને તેઓ પ્રધાનમંત્રી સાથે સાથે હવે ગૃહમંત્રીનું પણ રાજીનામું માંગી રહ્યા છે, કારણ કે દિલ્હી પોલીસે ગૃહમંત્રી અમિત શાહના અંડરમાં આવે છે અને તેમના ઓર્ડર પ્રમાણે આ બધી ક્રૂરતા આચરવામાં આવી હોય તો પછી હવે ગૃહમંત્રીએ પણ રાજીનામું આપવું જોઈએ એ પ્રકારની વાત કરવામાં આવી રહી છે। હવે આખી ઘટનામાં
ફક્ત રાજીનામું ધર્મેન્દ્ર પ્રધાન પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ ગૃહમંત્રી અને પ્રધાનમંત્રી સુધીની પણ વાત કરવામાં આવી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક આખી સરકારની સામે રોષ જોવા મળી રહ્યો છે. હવે આ રોષ આગળ ક્યાં જાય છે? સંસદનું જે ચોમાસું સત્ર છે એ ચાલી રહ્યું છે અને હજુ તો 2 દિવસ માંડ પત્યા છે. હવે આવનારા જે સમયમાં હજુ સંસદમાં શું હોબાળા થાય છે અને વિપક્ષ પ્રધાનમંત્રી પાસે માફી મંગાવી શકે છે કે કેમ, ધર્મેન્દ્ર પ્રધાન પાસેથી રાજીનામું લેવડાવી શકે છે કે કેમ, એ જોવું રહ્યું. આખી ઘટના તમે જોઈ, રાહુલ ગાંધીએ જે કહ્યું એ પણ તમે સાંભળ્યું. હવે આ ઘટનાને લઈને તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.